નમસ્તે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અત્યારે હમણાં જ ઘણી બધી ભરતીઓની જાહેરાત બહાર પડાયેલી છે. તેમાં સ્ટાફ નર્સિંગ પર ભરતી બહાર પડાયેલી છે. તો આજે આપણે 2016-17માં જે સ્ટાફ નર્સની પરીક્ષા લેવાઈ હતી તેના પેપર સોલ્યુશનની ચર્ચા કરીશું. મિત્રો, જ્યારે આપણે કોઈ સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે એ બાબતને ચકાસી લેવી જોઈએ કે ભાઈ ગઈ પરીક્ષાઓમાં કેવા પ્રશ્ન પૂછાયા હતા. જે જોઈશું એટલે આપણને આઈડિયા આવશે કે પરીક્ષામાં છે એ આવા પ્રશ્ન પૂછાતા હોય છે. જો મિત્રો આપણે આ સિરીઝ શરૂ કરી છે, તમારો સારો એવો પ્રતિસાદ રહેશે તો આપણે છે એ આ સિરીઝને કન્ટિન્યુ રાખશું. આપણે એક પેપર સોલ્યુશન ઓલરેડી રાખી દીધું છું, એઆઈ પેપર સોલ્યુશન, જે એન્જિનિયરિંગની એક્ઝામનું હતું, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. જાજુ સમય ન બગાડતા આપણે સ્ટાફ નર્સની જે ભરતી હતી તેનું પેપર સોલ્યુશનની ચર્ચા કરીશું. પ્રથમ ક્વેશ્ચન છે, blank one who lay down his leaf for days noble kissues is the matter. તો એમાં આવશે the one who laid down his leaf for an noble kissues is mattery. બીજો ક્વેશ્ચન છે, લંગ્સ અને ચેસ્ટ વોલ વચ્ચે સ્પેસમાં ગેસ અથવા એર જમા થાય તેને ન્યુમોથોરેક્સ કહે છે, ન્યુમોથોરેક્સ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, પ્રાઇમરી પ્રિવેન્શનમાં શેનો સમાવેશ થાય છે? તો કે પ્રાઇમરી પ્રિવેન્શનની રોગની શરૂઆત થતા પહેલા છે એ પ્રાઇમરી પ્રિવેન્શનમાં તેનો સમાવેશ થાય છે. કોને પસાર કરવાથી એક દિવસ ઉમેરાય છે? તો કે 180 અક્ષાંશ પૂર્વથી પશ્ચિમ તરફ જાય ત્યારે એક દિવસ ઉમેરાય છે. Her mother was so woke that she could not speak. આમાં આવશે આન્સર ડી. છઠ્ઠો ક્વેશ્ચન છે, the BCI is looking into ડેશમાં આવશે the IPL issues. સાતમો ક્વેશ્ચન છે, ઇમ્યુનાઇઝેશન શેના માટે છે? તો ભાઈ ઇમ્યુનાઇઝેશન છે એ બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ અને ઇન્ફન્ટ બધા માટે છે. એટલે આમાં જવાબ આવશે અહીં દર્શાવેલા ત્રણેય. ફોમાઇટ્સ એટલે નિર્જીવ વસ્તુ. અલંકાર ઓળખાવો, માણસ એટલે માણસ, તો એ અનન્વય અલંકાર આવશે. આ ઓક્સિજન સિલિન્ડરનું કલર કોડિંગ છે, તો બ્લેક વિથ વ્હાઇટ નેક એ ઓક્સિજન સિલિન્ડરનું કલર કોડિંગ છે. હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે? તો કે ભાઈ ઉર્જિત પટેલ. પણ એ સમયનો કરંટનો ક્વેશ્ચન હતો, અત્યારે આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. ધ કેપિટન સેડ, એમાં આવશે ધ સોનર ધ બેટર. 13મો ક્વેશ્ચન છે, ધ ટીચર સેડ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઓન ધ વર્ચ્યુઅલ વર્લ્ડ. 14મો ક્વેશ્ચન છે, હાલમાં હરિયાણા સરકારે પોતાના રાજ્યમાં એક નગર ગુડગાંવને નવું નામ આપ્યું છે, એ છે પાનીપત. બ્લડમાં કેલ્શિયમ લેવલ ઓછું થવાથી આ સ્થિતિ જોવા મળે છે, તો ટીટાની જેવી સ્થિતિ, જો બ્લડમાં કેલ્શિયમ લેવલ ઘટી જાય તો એ જોવા મળે છે. સમાસ ઓળખાવો, ચોમાસું, તો દ્વિગુ સમાસ આવશે. જ્યારે વ્યક્તિના શરીરમાં રોગના એજન્ટ હોય પરંતુ કોઈ ચિહ્નો કે લક્ષણ ન જોવા મળે તેને કેરિયર કહેવાય છે. 18મો ક્વેશ્ચન છે, સ્કૂલ હેલ્થ ચેકઅપ સમયે નર્સ થાઇરોઇડ ગ્રંથિ પાલ્પેટ કરી શકે છે, જે સ્થિતિનું સૂચન કરે છે કે હાઇપરથાઇરોઇડિઝમ છે. ખાલી જગ્યા, ધ ફાઇનલ એક્ઝામિનેશન સી લેફ્ટ ફોર હિયર નેટિવ, તો એમાં આવશે હેવિંગ પાસેડ. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? તો તેમાં આવશે દૂધિયું તળાવ. કોને હાઈ રિસ્ક ન્યૂબોર્ન કહીશું? તો કે 1500 ગ્રામથી ઓછું વજન હોય જો બાળકને, તો તેને હાઈ રિસ્ક ન્યૂબોર્ન કહીશું. 22મો ક્વેશ્ચન છે, વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું પર્વત K2 કઈ પર્વતમાળામાં આવેલું છે? તો કે કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલું છે. સાચી સંધિ લખો, તો કે પુત્ર એષણા, તો કે પુત્રની એષણા, એને પુત્ર એષણા કહે છે. બાળકને ફોટોથેરાપી દરમિયાન શું પ્રિકોશન લેવું જરૂરી છે? તો કે બાળકની આંખ ઢાંકી દે રાખવી જોઈએ. વી હેવ ડેશ કેપ બટ ધેર ઇઝ મિલ્ક ઇન ધ જગ, તો એમાં આવશે મેની. વી હેવ મેની કપ બટ ધેર ઇઝ લિટલ મિલ્ક ઇન ધ જગ.
દર્દીને વજાયેલ તપાસ કરવા આ પોઝિશન અપાય છે તો કે લિથોટોમી નામની પોઝિશન અપાય છે. નર્સ ક્લિનિસિંગ એનીમાં આપે આ પ્રોસિજર માટેની કોમન પોઝિશન કઈ છે તો કે સિમ્પ લેફ્ટ લેટરલ. ગુજરાતનું ધાંગધ્રા શાના માટે જાણીતું છે તો કે રેતિયા પથ્થર માટે ધાંગધ્રા જાણીતું છે. દર્દીને બેડશોર અટકાવવામાં મદદરૂપ એર મેટ્રોન થાય છે. ગ્રેસ્ટ્રિક ઇરિગેશન એટલે સ્ટમ વોશ. 31મો ક્વેશ્ચન છે ખાલી જગ્યા સી એન્ડ હિયર ફ્રેન્ડ ઇવર રીડ ધ ગીતા, તેમાં આવશે હેવ. 32મો ક્વેશ્ચન છે ધ રિલીફ વર્ક ઇઝ ગોઈંગ ઓન ખાલી જગ્યા ઇન ફૂલ સ્વિંગ ઇન ધ ઇફેક્ટેડ એરિયાઝ. લેટ્સ અ વેઇટ ખાલી જગ્યા હિમ હી હેઝ ખાલી જગ્યા ધ વે, તેમાં ફોર અને ઓન આવશે. ઓપ્શન નંબર ડી. ગુજરાતમાં વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ સાવરકુંડલા. 35મો ક્વેશ્ચન છે સી આસ્કેડ મી વે આઈ વોઝ લેટ, 35માં આવશે સી. 36મો ક્વેશ્ચન છે આપેલા વાક્યમાં વિશેષણ કયું છે? એક કેળના પાંદડામાં ફળો હતા, તો એમાં વિશેષણ આવશે એક. 36માં આન્સર આવશે એ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આખી કેરીનું સંભાર ભરી કરાતું અથાણું એટલે દાબલો. ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો ભાઈ આપણું ગુજરાત 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ અંધારામાં દાખલ થાય છે ત્યારે શરૂઆતમાં કંઈ પણ દેખાતું નથી, પણ થોડી વાર પછી શેના કારણે બધું દેખાવા માંડે છે? તો કે આંખની કીકી પહોળી થાય એટલે બધું એને દેખાવા માંડે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે? કે તો કે ભાઈ કવિ ખબરદારે લખેલી છે. 41મો પ્રશ્ન પગને અંદરની તરફ ટર્ન કરવામાં આવે તેને ઇન્વર્ઝન કહેવાય છે. 42મો ક્વેશ્ચન ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા દર વર્ષે ક્યારે જાહેર કરવામાં આવે છે? તો આ મિત્રો 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ જાહેર કરવામાં આવે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તંત્યુવાદ વગાડવા માટે નખ પર પહેરાતું વીંટી જેવું સાધન કે જેને નખલી કહેવામાં આવે છે. 44મો ક્વેશ્ચન નીચેના કહેવતનો સાચો અર્થ જણાવો. છીંડે ચડ્યો ચોર એટલે ચોરની જગ્યાએ પકડાય તે ચોર, ચોરીની જગ્યાએ પકડાય તે ચોર. ચીંડીએ ચડ્યા ચોર આપણે કહીએ છીએ ને. 45મો ક્વેશ્ચન છે આફ્ટર વી ખાલી જગ્યા ધ ટેમ્પલ સી રેંગ મી, તો તેમાં આવશે હેડ રીચેડ. આન્સર ડી. પેનલ્ટી કોર્નર શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે ભાઈ આ હોકી સાથે સંકળાયેલો શબ્દ છે. સમાસ ઓળખાવો. 47મો ક્વેશ્ચન વહેલો મોડો તો દ્વંદ્વ સમાસ આવશે. નીચેના પૈકી સૂર્યનો સમાનાર્થી કયો છે? તો કે ભાસ્કર. તંદુરસ્ત વ્યક્તિના હૃદયનું વજન તો 250 ગ્રામથી 350 ગ્રામ જેટલું હોય છે. 50મો ક્વેશ્ચન છે પલ્સ પોલિયો પ્રોગ્રામ નીચે આવરી લેવામાં આવતી બાળકની ઉંમર 5 વર્ષ સુધીના બાળકની ઉંમર છે. 51મો ક્વેશ્ચન છે ભારતની વાયુસેનામાં વર્ષ 2016માં કયા વિમાનને સામેલ કરવામાં આવ્યું હતું? તો તેજસ. 52મો ક્વેશ્ચન છે લુક લતા એન્ડ આઈ ખાલી જગ્યા સમથિંગ ફોર યુ, તો તેમાં આવશે યો હેવ બ્રોથ. 53મો ક્વેશ્ચન છે હૃદયને લોહી પૂરું પાડનાર કોરોનરી આર્ટરી. 54મો ક્વેશ્ચન છે 1 ગ્રામ ફેટમાંથી 9 ગ્રામ કેલેરી મળે છે. 55મો ક્વેશ્ચન ભારતના કયા ખેલાડીએ પેરાલિમ્પિક 2016માં જેવલિયન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી હતી? તો દેવેન્દ્ર ઝાંઝરિયા. 56મો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા સદનના અધ્યક્ષ તે સદનના સભ્ય નથી? તો કે ભાઈ રાજ્યસભાના સભ્ય તે સદનના સભ્ય નથી. 57મો ક્વેશ્ચન ઇફ યુ હેવ ખાલી જગ્યા યુ વિલ નોટ હેવ એની, તો તેમાં આન્સર આવશે ડી ક્લિયરિટી એન્ડ કન્ફ્યુઝન. 58મો ક્વેશ્ચન છે MMR નો બુસ્ટર ડોઝ ખાલી જગ્યા, તો તે બુસ્ટર ડોઝ નથી. 59મો પ્રશ્ન છે વન ખાલી જગ્યા પે અટેન્ડ ટુ વર્ડ રોમર્સ, તો એમાં આવશે મોસ્ટ નોટ. 60મો ક્વેશ્ચન છે અલંકાર ઓળખાવો. ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ, તો આ વર્ણાનુપ્રાસ છે. એકને એક વર્ણ વારંવાર આવે ધોળા ધોળા ધારા, તો એ છે એ વર્ણાનુપ્રાસ છે એટલે આમાં અલંકાર બનશે વર્ણાનુપ્રાસ. 61મો ક્વેશ્ચન છે ડાયાલિસિસ દરમિયાન બ્લડને જામી જતું અટકાવવા માટે
શું અપાય છે? તો કે આન્સર હિપોરિન અપાય છે. આ ફેટ સોલ્યુબલ વિટામિન છે વિટામિન કે. 63મો ક્વેશ્ચન, ઓઝોનનું રાસાયણિક નામ છે O3. 64મો ક્વેશ્ચન છે, નર્સિંગ પ્રોસેસમાં પ્રાયોરિટા ઓફ નીડ આના આધારે નક્કી કરવામાં આવે છે? તો કે માસ્લોઝ હેરાટકી ઓફ હ્યુમન નીડ તેના આધારે નક્કી કરવામાં આવે છે. 65મો ક્વેશ્ચન છે, ગોલ્ડન શેક હેન્ડ શું છે? તો કે સ્વૈચ્છિક નિવૃત્ત યોજના છે આ. 66મો ક્વેશ્ચન છે, માય પેરેન્ટ્સ ખાલી જગ્યા વારાણસી નેક્સ્ટ વીક. તો એમાં આન્સર આવશે ડી આર વિઝિટિંગ. 67મો ક્વેશ્ચન છે, રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. 7:30 થવું એટલે પૂરી નિષ્ફળતા મળવી. 68મો ક્વેશ્ચન છે, છંદ ઓળખાવો. વહેતો પ્રવાહ જમના છલ છાબડીમાં, તો એમાં વસંતિલકા આવશે. વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિધુર તો કે ચતુર. 102 ફેરનહીટ ખાલી જગ્યા ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તો 38.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. ખાલી જગ્યા ડીડ ધે સેવ બાય યુઝિંગ ધ એલઈડી લેમ્પ, તો તેમાં આવશે હાઉ મચ. 72મો ક્વેશ્ચન છે, મુંબઈ થાણા વચ્ચે સૌપ્રથમ રેલમાર્ગ ભારતમાં શરૂ થયો હતો તેની લંબાઈ કેટલા કિલોમીટર હતી? તો કે 34 કિલોમીટર. સોડા કાર્બોનેટ સોલ્યુશનની લાક્ષણિકતા છે આલ્કલાઇન. ચામડીનું અચાનક રેડ થવું એટલે ફ્લોસ થવું. ધ આર્ટ એક્ટ ઇઝ ધ ઇપિશિયલી મેન ફોર પૂર, તો એમાં આન્સર આવશે એ ઇઝ અને ધ આવશે. 76મો ક્વેશ્ચન છે, ધ લિટલ કિડ ઇઝ ટુ ખાલી જગ્યા ટુ ઓલ, તો એમાં આવશે ડિયર. સાચી સંધિ લખો. સુષ્મા તો શું વત્તા સમા બરાબર સુષ્મા. 78મો ક્વેશ્ચન છે, 8મી નવેમ્બર 2016ના દિવસે ચલણમાંથી 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવા નિર્ણયની જાહેરાત ટીવી ઉપર કોણે કરી હતી? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરાઈ હતી. 79મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ કૃતિ ધ્રુવ ભટ્ટની નથી? તો અગ્નિકુંડ. 80મો ક્વેશ્ચન છે, આયરન ડિફિશિયન્સી વાળું બાળક આયરન થેરાપી લે છે, નર્સ આયરન સાથે કયું વિટામિન લેવાનું કહે છે? તો કે રિબોફ્લેવિન. 81મો ક્વેશ્ચન છે, વિશ્વ આરોગ્ય સંગઠનને ઝિકા વાયરસને લઈ આંતરરાષ્ટ્રીય કટોકટી કઈ તારીખે જાહેર કરી હતી? તો કે 1 ફેબ્રુઆરી 2016. 82મો ક્વેશ્ચન છે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2015 માટે કોને આપવામાં આવ્યો હતો? તો કે ભાઈ મનોજ કુમારને. 83મો ક્વેશ્ચન છે, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ શ્રેણીની 5મી ટેસ્ટ ભારતના ક્રિકેટર કરુણ નાયરે તેવડી ષટકારી, તેમાં કેટલા રન કર્યા હતા? 303. 84મો ક્વેશ્ચન છે, નીચેના પૈકી ઘોડાનો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે ભાઈ અશ્વ. કયો નથી એવું પૂછ્યું છે, તેમાં આવશે વારી. અશ્વ, હય અને શીખી એ બધા તો છે. કડાણા અને વણાક બોરી સિંચાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો કે ભાઈ મહી નદી ઉપર. 86મો ક્વેશ્ચન છે, જિંજીવાઇટિસ એટલે પેઢાને લાગતો ચેપ. મહર્ષિ અરવિંદના સહાયક ફ્રાન્સથી આવેલા શ્રી માતાજીનું મૂળ નામ શું હતું? તો કે મીરા આલ્ફાન્સા. છંદ ઓળખાવો. કુવા કાંઠે સજડ તરસી છત્રી ઠીકરી રે મંદાક્રાંતા. 89મો ક્વેશ્ચન છે, આંગણવાડી આ પ્રોગ્રામ અંતર્ગત કાર્યરત છે? તો કે ભાઈ આઈસીડીએસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. 90મો ક્વેશ્ચન છે, સી કુક્સ હીર ફૂડ ઓન ધ ખાલી જગ્યા સ્ટોવ, તો એમાં આવશે વિક. 91મો ક્વેશ્ચન છે, સ્ત્રી ઉત્કર્ષ માટેની સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે ભાઈ શ્રીમતી મૃદલા શારાભાઈ દ્વારા. 92મો ક્વેશ્ચન છે, આઈટીઆઈએસ એટલે ચેપ લાગવો. 93મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો કે પ્રતીતિ. 94મો ક્વેશ્ચન છે, વેક્ટર બોર્ન ડિસીઝનો ફેલાવો જંતુ દ્વારા થાય છે. 95મો ક્વેશ્ચન છે, ઘન કચરાના નિકાલ માટે સૌથી હાઇજેનિક પદ્ધતિ એટલે ઇન્સિનરેશન. 96મો ક્વેશ્ચન છે, શબ્દના ક્રમ મુજબ સાચો ક્રમ ગોઠવો. તો કે તત્સમ, તર્જની, તાદથ્ય, તાર્કિક અને તૃતીય. 97મો ક્વેશ્ચન છે, કોલેસ્ટ્રોલના બંધારણમાં આ વધુ હોય છે? તો કે એન્ટીબોડીઝ. 98મો ક્વેશ્ચન છે, શ્રી સુંદરજી બેટાઈનું તખલ્લુસ કયું છે? તો કે દેપાયન એ તેમનું તખલ્લુસ છે.
99માં ક્વેશ્ચન છે આ હેલ્થના ડાયમેન્શન એટલે મેન્ટલ હેલ્થ, સોશિયલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ એ હેલ્થના ડાયમેન્શન છે. ગ્રાફિયન ફોલિકલના મેચ્યુરેશન માટે કયો હોર્મોન જવાબદાર છે? તો એમાં આવશે એ ફોલિકલ સ્ટ્યુમ્યુલેટિંગ હોર્મોન. 101મો ક્વેશ્ચન નથી મિત્રો, અહીંયાથી પેપર પૂરું થઈ જાય છે. અહીંયા આન્સર કી આપેલી છે. જો તમે કન્ફર્મ કરવા માંગતા હોય તો તમે અહીંથી સ્ક્રીનશોટ પાડી અને જોઈ શકો છો. મિત્રો આ આપણું સ્ટાફ નર્સની પરીક્ષા જે 2016-17નો પેપર હતો, આપ જોઈ શકો છો એનું લેવલ પણ ઓમ મીડિયમ છે. અત્યારે સમય સાથે પરીક્ષાના લેવલ પણ વધ્યા છે, પણ આપણને એક આઈડિયા આવી શકે કે ભાઈ સ્ટાફ નર્સની પરીક્ષામાં આવા ક્વેશ્ચન પૂછાતા હતા. તો આશા રાખું છું કે તમને આ માહિતીનું પેપર સોલ્યુશન પસંદ આવ્યું હશે. જો પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. ધન્યવાદ.